હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે મેં તમને 8 ન્યુમેરિકલ્સ આપેલા, બરોબર? કે 7 ગ્રામ લિથિયમની અંદર કુલ પરમાણુની સંખ્યા, ઝિંકનો 70 ગ્રામ લઈએ તો એમાં કેટલા પરમાણુ હોય, એમ અલગ અલગ તમને 4 પરમાણુ આપ્યા હતા અને એનું દળ છે એ કંઈક અલગ અલગ આપ્યું હતું. હવે બધા ઘણા વિદ્યાર્થી મિત્રોએ સરસ જવાબ લખીને મોકલ્યા હતા. હવે જુઓ જી, મેં જે દળ લીધું એ કેટલું લીધું છે દર વખતે, તો દર વખતે એના પરમાણુ ભાર જેટલું લીધું છે. હવે આ કેમ આપણે ગણતા હતા? આમાં પરમાણુની સંખ્યા ગણવી હોય તો આપણને ખબર છે કે લિથિયમ છે એની ઉપર આપણે આ 7 લખીએ. આનો મિનિંગ શું થાય? તો કે લિથિયમનો એક પરમાણુ હાઇડ્રોજનના એક પરમાણુ કરતાં 7 ગણો વજનદાર હોય છે. એટલે લિથિયમના એક પરમાણુનું દળ કેટલું થાય? તો કે લિથિયમના એક પરમાણુનું દળ બરાબર હાઇડ્રોજનનો એક પરમાણુ એટલે કે આટલા ગ્રામ થયું, એના કરતાં કેટલા ગણું હોય? તો કે 7 ગણું. આ લિથિયમના એક પરમાણુનું દળ આપણે લખ્યું. ઊંધું લખીએ, જો આટલા ગ્રામ લિથિયમ લઈએ તો આપણે પરમાણુ કેટલા મળે? 1. એટલે ત્રિરાશિ કેમ આવે? તો કે 7 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ લિથિયમ લેવામાં આવે તો એમાં પરમાણુની સંખ્યા કેટલી આવે? તો કે 1 પરમાણુ જેટલી. તો અહીંયા આપણે કેટલા ગ્રામ લીધા છે? તો કે 7 ગ્રામ. તો આપણે ગ્રામની નીચે ગ્રામ લખશું તો 7 ગ્રામ લિથિયમમાં કેટલા પરમાણુ? આ જે ત્રિરાશિ હતી એની અહીંયા ઊંધી છે, એ ત્રિરાશિ આપણે મૂકી. હવે આને સોલ્વ કરીએ તો શું જવાબ આવશે? તો કે 7 ગુણ્યા 1/7 ના છેદમાં 1.66 એને ગુણ્યા 10⁻²4. હવે 10⁻²4 છે એ ઉપર જાય તો 10ની કેટલી થઈ ગઈ? તો કે +24. આ 7 અને 7 ઉડી ગયા. 1/1.66 તમે કેલ્ક્યુલેટરમાં કરો તો એનો જવાબ આવશે આટલો આવશે. હવે આ સંખ્યા છે એને આપણે હંમેશા, ઘણા વિદ્યાર્થીઓએ આમ કરી અને પૂર્ણ કર્યો તો મેં સુધારીને મોકલ્યો હતો. પોઈન્ટ હંમેશા એક અંક પછી રાખવાની ટેવ પાડવાની, કોઈ અને સાયન્ટિફિક નોટેશન કહેવાય. એટલે આના કરતાં સંખ્યા કેવી કરી કહેવાય? આપણે વધારી કહેવાય. તો ઘાત શું કરવાની? ઘટાડવાની. આવું તમને ગણિત છે એ લગભગ આવડતું હશે. તો આનો સાચો જવાબ શું આવ્યો? તો કે 6.022 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુઓ હશે. કેમાં આટલા પરમાણુ હશે? તો કે 7 ગ્રામ લિથિયમમાં. હવે મેજિક જુઓ તમે, શું મેજિક છે આની અંદર? તો કે બીજો દાખલો ગણું ત્યારે હું 70 ગ્રામ ઝિંકનો દાખલો ગણીશ તો શું આવશે? આ છે એ વિડીયો છે એ પોઝ કરી અને જવાબ લખી લેજો, બરોબર છે? 70 ગ્રામ ઝિંક લઈએ તો એનો મિનિંગ એમ થાય કે ઝિંક છે એનું વજન છે એ કેટલું છે? ઝિંકનો પરમાણુ ભાર છે એ કેટલો છે? તો કે 70 છે. એનો મિનિંગ શું થાય? તો કે ઝિંકના એક પરમાણુનું દળ કેટલું થશે? તો કે હાઇડ્રોજનના એક પરમાણુના દળ કરતાં, આ હાઇડ્રોજનના એક પરમાણુનું દળ થયું એના કરતાં કેટલા ગણું થશે? 70 ગણું. હવે ઊંધી ત્રિરાશિ મૂકીએ, આટલું વજન લઈએ તો ઝિંકના કેટલા પરમાણુ મળે? 1. તો આપણે કેટલું વજન લેવાનું છે? તો કે 70 ગ્રામમાં કેટલા પરમાણુ? મેં ખાલી ઊંધી રાશિ લખી નથી, લખી છે સેમ. તો શું જવાબ આવશે? તો કે 70 ગુણ્યા 1 એના છેદમાં 70 ગુણ્યા 1.66 એને ગુણ્યા 10⁻²4. તો ઓલામાં 7 ને 7 ઉડ્યા હતા, અહીંયા 70 ને 70 ઉડ્યા. આ 10⁻24 ઉપર જાય તો પહેલાંમાં એવું જ આવ્યું હતું. આ ભાંગાકાર પહેલાંમાં ફિક્સ જ હતો તો 0.6022. ફરી પાછું આના કરતાં આપણે શું કરવાનું? 0.1 આંકડા પછી લખીએ, આના કરતાં સંખ્યા વધારી તો ઘાત છે એ ઘટાડવાની. એટલે ફરી પાછો એ જ જવાબ આવ્યો. તો તમને આશ્ચર્ય થશે કે આવું કેવા આંકડાઓ આપ્યા કે બધામાં એક સરખો જ જવાબ આવે? તો કે આ મેજિક આંકડો આપ્યો છે. આ વિડીયો પોઝ કરી અને ફરી પાછું આ લખી લેશો. તો હવે વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો હશે કે બધામાં એક સરખો જવાબ આવશે. શા માટે એક સરખો જવાબ આવે? તો કે ફરીથી આપણે આ ગણીએ. સોડિયમનો એક પરમાણુ છે એ કેટલા ગણો છે? તો કે 23 ગણો વજનદાર છે. 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ. હાઇડ્રોજનના એક પરમાણુનું વજન એના કરતાં 23 ગણું વજન કેનું હોય? તો સોડિયમના એક પરમાણુનું.
આટલું દળ લઈએ તો આપણને શું મળે તો કે સોડિયમનો એક પરમાણુ. આ શું મળે આપણને તો કે Na નો એક પરમાણુ. ઊંધું લખીએ આપણે એક પરમાણુનું દળ આટલું અથવા તો આટલા દળમાં એક પરમાણુ. તો આપણને કેટલો આપ્યો છે તો કે 23 ગ્રામમાં કેટલા પરમાણુ. શું જવાબ આવ્યો 23 ગુણ્યા 1 ના છેદમાં આયા 23 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻²4. ફરી પાછા છે એ આ બંને છે એ ઉડી ગયા. 1 ભાગ્યા આ કરો એટલે વળી પાછો જવાબ કેટલો આવશે તો કે 10⁻²4. એને સિમ્પ્લિફાય કરીએ તો ફરી પાછું છે એ એક જ જવાબ આવે છે. હવે છેલ્લો દાખલો બોરોનનો છે એ આમાં હું સુધારીને લખું તો બોરોન છે એ હાઇડ્રોજન કરતાં કેટલા ગણો છે 11 ગણો. એટલે કે હાઇડ્રોજન કરતાં હાઇડ્રોજનના એટમનો 11 ગણું વજન કરીએ ત્યારે આ કેનો પરમાણુ બની જાય તો કે બોરોનનો. તો એની જગ્યાએ અહીંયા શું આવશે તો કે 11 ગ્રામ બોરોનમાં કેટલા. બોરોનના એક પરમાણુનું દળ હાઇડ્રોજનના એક પરમાણુના દળ કરતાં 11 ગણું છે. એટલે હાઇડ્રોજનના પરમાણુનું દળ લખી ગુણ્યા 11 કરીએ એટલે બોરોનના એક પરમાણુનું દળ આવે. આટલા દળમાં એક પરમાણુ તો 11 ગ્રામમાં કેટલા પરમાણુ. હવે આ ત્રિરાશિ જુઓ જે આ 11 ગુણ્યા 1 એટલે જે અહીંયા 23 લખીએ ત્યાં કેટલા આવશે 11. 11 ગુણ્યા 1 છેદમાં 11 ગુણ્યા 1.66. એટલે જે રાશિ દર વખતે ઉડી જતી હતી આ જ બે બદલે છે, બાકી તો એઝ ઇટ ઇઝ આવે છે. એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એવો થાય કે હવે હું તમને એમ કહું કે પોટેશિયમ 39 ગ્રામ આપું તો હવે તમને તરત સમજાઈ જશે કે જો સાહેબ આયા વજન કેટલું લખે એના પરમાણુ ભાર જેટલું ગ્રામમાં. પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે તો આયા કેટલા લખ્યા 39 પણ શેમાં ગ્રામમાં. 39 ગ્રામ પોટેશિયમમાં પરમાણુની સંખ્યા કેટલી? તો હવે તમે ગણતરી કર્યા વગર સીધું જ કહી દેશો કે ઇટ ઇઝ 6.02 × 10⁻23 પરમાણુ. એનો મિનિંગ શું થાય કે કોઈ પણ છે એ મેંગનીઝ છે માની લ્યો કે એનો પરમાણુ ભાર કેટલો છે 55. તો એનો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ એવો હવે આપણે ફરીથી એક નવી રાશિ તરીકે લખીએ આ બધું. હવે જેટલાના મેં તમને પરમાણુ ભાર લખાવ્યા છે એનો એક બીજો મિનિંગ થયો. સોડિયમ 23 છે એના મેં તમને 4 મિનિંગ લખાવ્યા હતા. પહેલો મિનિંગ શું હતો તો કે સોડિયમના એક પરમાણુમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એ કેટલા હોય 23. બીજું શું લખ્યું હતું આપણે તો કે સોડિયમના એક પરમાણુનું દળ કેટલું કહેવાય તો કે 23 AMU. બીજું કેટલું કહેવાય તો કે સોડિયમના એક પરમાણુનું દળ જો AMUમાં ન લખવું હોય તો AMUની કિંમત કેટલી થાય તો કે હાઇડ્રોજનના દળ જેટલી. એકચ્યુઅલી શું છે આ એક AMUની કિંમત એટલે કે કાર્બન 12 આઇસોટોપના વજનનો 12મો ભાગ. બીજું શું થાય તો કે સોડિયમના એક પરમાણુનું દળ હાઇડ્રોજનના એક પરમાણુ કરતાં કેટલું છે તો કે 23 ગણું છે. જો મેં જેટલી લાઈન લખી બધામાં 23 મેજિક નંબર આવ્યો છે. દરેક જગ્યાએ 23 વર્ડ છે એ અસ્તિત્વ ધરાવે છે. એટલે 23ના 4 મિનિંગ થયા. 5મો મિનિંગ આપણે જે ભણ્યા એ સોડિયમ 23 ગ્રામ લેવામાં આવે એટલે કે 23 ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુ હોય તો કે 6.022 ગુણ્યા 10⁻23. આટલા જ પરમાણુઓ હોય. કારણ કે 23 ગ્રામ સોડિયમ લઈએ ત્યારે આ જ મેજિક ફિગર આવતો હતો. આ ફિગર છે એને કહેવાય 1 મોલ. એટલે કે 23 ગ્રામ સોડિયમમાં કેટલા હોય 1 મોલ પરમાણુ હોય. 1 મોલ પરમાણુ હોય. અથવા એક બીજી નવી રાશિ 23 ગ્રામ સોડિયમમાં એક એવોગાડ્રો આંક કહેવાય. અને શું કહેવાય તો કે એવોગાડ્રો આંક. એક એવોગાડ્રો આંક જેટલા પરમાણુઓ હોય. 1 મોલ ઇજ એક એવોગાડ્રો આંક. અવળી મોટી સંખ્યા લખવામાં આપણને તકલીફ પડે જેમ કે 12 નંગ પરમાણુ હોય તો આપણે એને શું કહેવાય તો કે 1 ડઝન પરમાણુ. એવી રીતે
6.022 ગુણ્યા 10⁻23 આ એક મેજિક સંખ્યા છે, એનું નામ શું આપ્યું આપણે? 1 મોલ. હવે હું તમને એમ કહું કે સોડિયમનો 1 મોલ લેતા આવો તો તમારે શું લઈ આવવાનું? તો કે આટલા પરમાણુ. હવે એટલા પરમાણુ તો આ વિડીયો પોઝ કરી અને બધા લખી લેજો. હવે એનો મિનિંગ શું થયો? હવે આપણે ચેપ્ટર છે એ સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી છે એ ઇન્ટ્રોડક્શન હતું. જો આ આપણે સોડિયમ માટે વાર્તા કરીએ, બરાબર છે, સોડિયમને આપણે સેન્ટરમાં રાખીએ. હું એમ કહું કે જો સોડિયમ છે એ 23 ગ્રામ લેવામાં આવે. કેટલું સોડિયમ લીધું આપણે? 23 ગ્રામ. 23 ગ્રામ સોડિયમ લઈને તમે આવો તો એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 6.022 ગુણ્યા 10⁻23. આટલા શું જોવા મળે તમને? પરમાણુ. આઈ એમ શ્યોર કે તમને આના બે મિનિંગ સમજાઈ ગયા. શું થયો? 23 ગ્રામ સોડિયમ લેવામાં આવે તો એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23. આટલા જ સોડિયમના 23 ગ્રામ લઈને તમે આવ્યા હોય તો એને કહેવાય 1 મોલ સોડિયમ. એટલે કે આને કહેવાય મોલ, અને કહેવાય સંખ્યા પરમાણુની, અને આને કહેવાય વજન. હજી જો આ ગેસિયસ ફેઝમાં હોય તો આયા કંઈક આવે જે આપણે ગેસના દાખલા ગણશું વાયુ અવસ્થાના, ત્યારે છે આયા ફૂલફિલ કરશું. ઇટ મીન્સ કે મોલ એટલે શું? આખું ચેપ્ટર છે એ મોલ ઉપર ડિપેન્ડન્ટ છે. હવે ઝિંક માટે આપણે લખીએ તો ઝિંકનો મિનિંગ શું થશે? આપણે ટ્રાયેંગલ કન્સ્ટ્રક્ટ કરીએ તો ઝિંકનો પરમાણુ ભાર કેટલો છે? 70. હું એમ કહું કે લેબમાંથી જાઓ તમે ફટાફટ છે એ 1 મોલ ઓફ ઝિંક, ફોર એક્ઝામ્પલ ઝિંકને સાઈડમાં રાખી દઈએ. હું તમને એમ કહું કે તમે લેબમાંથી 2 ડઝન પેન્સિલ લેતા આવો તો તમે શું પહેલાં વિચારશો? તમને ખબર હોવી જોઈએ કે 1 ડઝનનો મિનિંગ શું થાય. એટલે તમે મનમાં કેલ્ક્યુલેશન શું કરશો? તો કે 1 ડઝન બરાબર 12 નંગ, તો 2 ડઝન બરાબર કેટલી? તો કે 24 પેન્સિલ. તમે ગણી અને 24 પેન્સિલ લઈ આવશો. આવી અને મને શું કહેશો કે આ 2 ડઝન છે. મતલબ તમે તમારી અનુકૂળતા માટે, કન્વિનિયન્સી માટે તમે ડઝનને શેમાં ફેરવી નાખ્યા? તો કે સંખ્યામાં. એમ હું તમને છે એમ કહું કે લેબમાંથી 1 મોલ ઓફ ઝિંક લેતા આવો તો ઝિંકનો 1 મોલ એટલે બીજું કંઈ નહીં, 70 ગ્રામ ઝિંક લઈ આવો તો એ કેટલા મોલ કહેવાય? તો કે 1 મોલ. ઇટ મીન્સ કે ઝિંક છે એ જો તમે 70 ગ્રામ લેતા આવો તો એને કહેવાય 1 મોલ ઓફ ઝિંક. હું એમ કહું કે આટલા પરમાણુ લેતા આવો તો પણ એને શું કહેવાય? તો કે આટલા પરમાણુ એ 1 મોલ પરમાણુ થયા. એટલે કે ઝિંકના 70 ગ્રામમાં 1 મોલ હોય અથવા તો આટલા શું હોય છે? તો કે પરમાણુ. હવે તમારે ઓલું 1.66 × 10⁻24 ગ્રામ છે એ ભૂલી જવાનું. એટલા માટે થઈ અને તમે 10મા ધોરણમાં જ્યારે પરમાણુ ભાર છે એ લખતા હતા ત્યારે એનો એકમ શું લખતા હતા? તો કે સોડિયમ માટે શું લખતા હતા? તો કે 23 ગ્રામ પ્રતિ મોલ. આનો મિનિંગ શું થાય? જો સોડિયમ 23 ગ્રામ લેવામાં આવે તો તમે શું લીધું કહેવાય? તો કે 1 મોલ. અહીંયા કાંઈ નથી એટલે ઓલવેઝ શું સમજવાનું હોય? 1. તમારી મોટરસાઇકલની સ્પીડ 45 km/h હોય તો એનો મિનિંગ શું થાય? અહીંયા કાંઈ નથી એટલે શું સમજવાનું હોય? 1. 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપે. એમ આયા 1 મોલ તમે લઈ આવો તો એનું વજન કેટલું થાય? 23 ગ્રામ. અથવા તો 23 ગ્રામ લાવો તો એ મોલ કેટલા કહેવાય? 1. હવે તમને લગભગ છે એ મોલ છે એ ધીમે ધીમે ટપ્પા પડશે. મોલ એટલે શું? તો કે એને અંગ્રેજીમાં નંબર ઓફ મોલ્સ કહેવાય. નંબર ઓફ મોલ્સ એની રાશિ છે એને કહેવાય n. એનું સૂત્ર છે વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ, એટલે કે વજનના છેદમાં પરમાણુ ભાર. એટલે શું? વજનના છેદમાં પરમાણુ ભાર એટલે શું? તો હું તમને એમ કહું કે તમે 48 પેન્સિલ લાવ્યા હોય તો 48 પેન્સિલ લાવ્યા હોય તો કેટલા ડઝન કહેવાય? તો આપણે શું કરીએ? આયા ઓલવેઝ ડિવાઇડેડ બાય 12 કરીએ. પછી સંખ્યા છે 48 હોય તો આપણે એને શું બોલીએ? 4. પણ 4 ન બોલાય, 4 ડઝન. આ એકમ તો લખવો જ પડે. એની જગ્યાએ માની લો કે 60 પેન્સિલ હોય તો આયા તો ઓલવેઝ છે એ 12 જ આવશે, અને આયા આપણે છે એ પેન્સિલની સંખ્યા ભાંગ્યા 12.
અહીંયા આપણે પેન્સિલની સંખ્યા ભાંગ્યા 12, પણ એકમ શું લખવો પડે પાછળ આપણે ડઝન. જો તમે ડઝન ન લખો તો આ જવાબ કેવો કહેવાય? ખોટો. ખાલી 5 એનો કોઈ મિનિંગ નથી. 5 ડઝન પેન્સિલ. ઇટ મીન્સ કે આ છેદમાં જે રાશિ છે એ કેવી છે? ફિક્સ. તો પેન્સિલની સંખ્યા ભાંગ્યા 1 ડઝનનું મૂલ્ય, એવું જ લખ્યું કહેવાય. એવી રીતે જો તમને હું એમ કહું કે સોડિયમ છે, એ માની લ્યો કે તમને હું એમ કહું કે 2 મોલ સોડિયમ લેતા આવો. 2 મોલ સોડિયમ. હવે લેબમાં હું તમને 2 મોલ સોડિયમ લેવા મોકલું તો તમે કાંઈ તમને મોલ ગણતા આવડે નહીં, કારણ કે એક ઘણા શું કહે તો કે 1 મોલ સોડિયમ હોય તો એમાં કેટલા પરમાણુ આવે? તો કે 6.022 × 10⁻23. આટલા શું હોય એમાં? પરમાણુ. 1 મોલમાં આટલા પરમાણુ હોય તો 2 મોલ સોડિયમમાં કેટલા? એટલે આનાથી બમણા થશે. બમણા થશે એટલે 12.044 × 10⁻23. હવે આટલા પરમાણુઓ કાંઈક ગણતા તો આપણને આવડે નહીં, એટલે આપણને લેબમાં માત્ર અને માત્ર શું આવડે? તો કે આપણે લેબમાં માત્ર વજન કરતા આવડે. આપણી પાસે ખાલી પેરામીટર્સ કયા હોય? તો કે વેઇટ અથવા તો એનું કદ શોધી શકીએ. આટલી સંખ્યા આપણે ગણી શકીએ નહીં. તો ઇટ મીન્સ કે આવી ત્રિરાશિ મૂકવાની નહીં. આપણે શું બોલવાનું? તો કે 2 મોલ મેં તમને સોડિયમના લેવા મોકલા, તો સોડિયમ છે એનો પરમાણુ ભાર કેટલો છે? 23. આનો મિનિંગ શું થાય? તો કે 23 ગ્રામ સોડિયમ લઈ આવો તો તમે શું લાવ્યા કહેવાય? 1 મોલ સોડિયમ. તો મેં તમને કેટલા મોલ લેવા મોકલા? 2 મોલ. તો ઊંધી ત્રિરાશિ કરી નાખીએ આપણે. 1 મોલ સોડિયમ તો 23 ગ્રામ, તો 2 મોલ સોડિયમ બરાબર કેટલા ગ્રામ? તો જવાબ શું આવ્યો? 46 ગ્રામ. આ પોસિબલ છે. લેબમાં જઈ અને તમે સોડિયમ છે એ વજનથી 46 ગ્રામ કરવાનું અને આવીને મને શું કહેવાનું કે સાહેબ આ 2 મોલ સોડિયમ. તો અહીંયા આપણે મૂકીએ, આનો ઉપયોગ કરીએ આપણે, બરોબર. તો મેં તમને શું આપ્યું હતું? તો કે મોલની સંખ્યા. કેટલા મોલ લેવા મોકલ્યા હતા? મેં તમને 2. વજન તમને નથી ખબર, પણ પરમાણુ ભાર તો ખ્યાલ છે. કેટલો હતો? 23. તો વેઇટ બરાબર શું જવાબ આવ્યો? 46 ગ્રામ. આઈ એમ શ્યોર કે તમને છે એ મોલ ધીમે ધીમે એની ભાષા છે એ સમજાય છે. હવે એક ન્યુમેરિકલ લખીએ આપણે. હું એમ કહું કે 20 ગ્રામ પોટેશિયમમાં કેટલા મોલ હોય? તો 20 ગ્રામ પોટેશિયમમાં કેટલા મોલ હોય? તો એનો મિનિંગ શું થયો? મેં શું પૂછ્યું આજુ કે તમને? મોલની સંખ્યા. પહેલા દાખલામાં મોલની સંખ્યા આપી હતી. મોલની સંખ્યાનું સૂત્ર શું છે? તો કે આપેલું વજન, અને એ પણ ગ્રામમાં જોવું જોઈએ. એ ગ્રામમાં, અને અણુભાર છે એ શેમાં હોય? અણુભાર અથવા તો પરમાણુ ભાર ગ્રામ પ્રતિ મોલમાં. તો મોલની સંખ્યા પૂછી તો વજનના છેદમાં પરમાણુ ભાર. પછી આપણે ટેકનિક ફિઝિકલી પણ ભણશું કે આ સૂત્ર ક્યાંથી આવ્યું. વજન કેટલું છે એનું? તો કે 20 ગ્રામ. પછી પોટેશિયમનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 39 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ અને ગ્રામ કેન્સલ, મોલ ઇનવર્સ ઉપર જાય તો શું બની ગયું? મોલ. એટલે કે આ જે ભાંગાકાર આવશે આપણે અંદાજિત છે એ આ કેટલો ભાંગાકાર આવશે? 0.5ની આજુબાજુ જવાબ આવશે. કેમિસ્ટ્રીની અંદર 39 અને 40ને આપણે સમાનાર્થી ગણીએ તો 20/40 એટલે 1/2 થયા, એટલે 0.5. તો એને કહેવાય હાફ મોલ ઓફ પોટેશિયમ. ઇટ મીન્સ કે હું એમ કહું તમને કે લેબમાંથી પોટેશિયમનો અડધો મોલ લઈ આવો તો તમને શું વિચારશો? તો કે 39 ગ્રામ લઈ આવ્યા તો એ કેટલા મોલ કહેવાય? 1 મોલ. તો અડધા મોલમાં કેટલા? તો મેં તમને અહીંયા શું પૂછ્યું? 20 ગ્રામમાં મોલ કેટલા? આપણને ખબર છે કે 39 ગ્રામ છે એનો મિનિંગ શું થાય? તો કે એ તો એનો પરમાણુ ભાર છે. કોઈ પણ તત્વના પરમાણુ ભાર જેટલું વજન લઈએ એ કેટલા મોલ કહેવાય? ઓલવેઝ 1 મોલ. 39 ગ્રામમાં 1 મોલ, તો 20 ગ્રામમાં કેટલા મોલ? શું જવાબ આવ્યો છેલ્લે? તો કે 20/39. 39 એટલે કે પરમાણુ ભાર અને 20 એટલે આપેલું દળ. તો આની અંદર છે એ 3 ટાઈપના ન્યુમેરિકલ્સ બનશે. કયા 3 ટાઈપના? તો કે કા તમને છે એ
n બરાબર વજનના છેદમાં પરમાણુ ભાર. વજન આપેલું હશે, પરમાણુ ભાર આપેલું હશે તો તમને n શોધવાના થાય. એટલે એક વખત n પૂછશે, એક વખત w પૂછશે અને એક વખત છે એ પરમાણુ ભાર પૂછશે. તો 3 ટાઈપના ન્યુમેરિકલ્સ છે, બરોબર છે, એ આપણે અહીંયા સોલ્વ કરીએ. તો પહેલો ન્યુમેરિકલ શું આવશે? તો સોડિયમનો ગણવો હોય તો કેમ ગણશું આપણે? તો કે 46 ગ્રામ સોડિયમમાં કેટલા મોલ હોય? કેટલા મોલ હોય? 46 ગ્રામ સોડિયમમાં કેટલા મોલ હોય? બીજો દાખલો શું ગણશું આપણે? તો કે 3 મોલ સોડિયમનું દળ કેટલું? એટલે આયા તમને મોલ પૂછ્યું, આયા તમને દળ. મોલ એટલે શું પૂછ્યું? n. દળ એટલે શું પૂછ્યું? w. અને ત્રીજું, જો કોઈ એક તત્વના 208 416 ગ્રામમાં 2 મોલ હોય તો તે તત્વનો પરમાણુ ભાર કેટલો? પરમાણુ ભારને અંગ્રેજીમાં કહેવાય એટોમિક વેઇટ, અથવા તો અણુ હોય તો મોલેક્યુલર વેઇટ. એટલે સિમ્બોલ છે એ બેયનો કેટલો રાખ્યો છે? m. તો પહેલો દાખલો છે, જો આપણે એનાથી ગણીએ સૂત્રથી તો બધાયમાં n બરાબર w/m. શું પૂછ્યું આપણને? 46 ગ્રામ સોડિયમ. તો 46 ગ્રામ સોડિયમ એટલે વેઇટ ઓફ સોડિયમ થયો. આ છે એ વજન થયું. પરમાણુ ભાર ફિક્સ જ હોય, કેટલો છે? તો કે 23 ગ્રામ પ્રતિ મોલ. મોલ છે એ આખું છે એ MOLE બોલાય અને એનું શોર્ટ ફોર્મ છે એ MOL. તમે કેમિસ્ટ્રીમાં કોઈ પણ ઘરના શોર્ટ ફોર્મ મૂકી શકતા નથી, કેમિસ્ટ્રી એટલે કોઈ બી સાયન્સના સબ્જેક્ટ્સમાં. તો આ જવાબ કેટલો આવશે? તો કે 2 મોલ. સાવ સિમ્પલ છે કે સોડિયમ હોય 23 ગ્રામ લ્યો તો 1 મોલ, તો 46 ગ્રામ લ્યો તો કેટલા મોલ કહેવાય? 2. એવી રીતે 3 મોલ સોડિયમનું દળ. તો વળી પાછો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા શું પૂછ્યું આપણને? દળ એટલે w. ઇટ મીન્સ મોલ આપી દીધા છે, કેટલા આપ્યા? 3 મોલ. w પૂછ્યું છે, આ કેટલું છે એનું? 23. તો w કેટલું આવ્યું? તો કે 69 ગ્રામ. w નો એકમ શું હોય અહીંયા? ગ્રામમાં. ઇટ મીન્સ દેશી ભાષામાં સમજાવું, 1 મોલ સોડિયમ તો કેટલા ગ્રામ? 23. 1 મોલનું 23 ગ્રામ તો 3 મોલનું કેટલું? એટલે છેલ્લે જવાબ આ જ આવશે. એવી જ રીતે અહીંયા આપણે કેટલા આપ્યા છે? તો કે 2 મોલ અને એનું દળ કેટલું છે? 416. ઇટ મીન્સ કે n બરાબર w/m. મોલની સંખ્યા કેટલી છે? 2 મોલ. 2 મોલ છે એમાં દળ કેટલું છે? તો કે 416. તો m કેટલું આવ્યું? તો કે m બરાબર 208. એનો એકમ શું થાય? ગ્રામ પ્રતિ મોલ. કોને કહેવાય પરમાણુ ભાર? 1 મોલનું દળ હોય, બરોબર છે, સોડિયમ છે, એનું આપણે શું લખીએ? તો કે 23 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલનું દળ કેટલું થાય? 23 ગ્રામ. 1 મોલનું જે વજન આવે એને કહેવાય પરમાણુ ભાર. તો 2 મોલનું વજન કેટલું છે? 416 ગ્રામ. તો 1 મોલનું કેટલું થાય? 208. તો 1 મોલનું જે દળ હોય એને જ કહેવાય એનો પરમાણુ ભાર. કોઈ પણ તત્વનો 1 મોલ લઈએ આપણે, બરોબર છે. ફરી એકવાર રિવાઇઝ કરીએ આપણે. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું ફેરસની વાર્તા કરું તો ફેરસનો મિનિંગ શું થાય? ફેરસનો 1 મોલ તમને લેવા મોકલું તો તમારે શું લઈને આવવાનું? 55. અમુક બુકમાં 56, એની ચિંતા નથી કરવાની, આઇસોટોપ્સ હોય. 1 મોલ ફેરસનું દળ કેટલું થાય? 55 ગ્રામ. અને જો એમાં પરમાણુની સંખ્યા તમને હું પૂછું તો એમાં એક્ઝેક્ટ આટલા જ પરમાણુઓ હોય. એટલે ઇન્ટર રિલેશન છે એ હવે સમજાઈ ગયું બધાને. વજન ઉપરથી મોલ અને મોલ ઉપરથી વજન, વજન ઉપરથી પરમાણુની સંખ્યા, પરમાણુની સંખ્યા ઉપરથી વજન, મોલ ઉપરથી પરમાણુની સંખ્યા ઉપરથી મોલ. આ છે એ પરફેક્ટલી તમને આવડવું જોઈએ. હવે ગઈકાલે જે 4 દાખલા હતા, 1 થી 4 મેં અત્યારે તમને કરાવી દીધા. હવે બીજા જે 5 થી 8 હતા એ કયા ટાઈપના હતા યાદ છે બધાને?
એમાં મેં એવું લખ્યું હતું કે 6.022 ગુણ્યા 1023 સોડિયમના પરમાણુનું દળ કેટલું. આ દાખલો મેં તમને આપ્યો હતો, બરાબર છે. તો હવે તો તમને આખું વિચીને આવડી જશે કે આ શું છે. તો કે 1 મોલ એટમ થયા, કે સોડિયમનો 1 મોલ જ કહેવાય. 1 મોલ હોય એટલે આખું વિચીને જવાબ કેટલો આવશે, તો કે 23 ગ્રામ. બીજો દાખલો શું હતો, તો કે એટલા જ પરમાણુ મેં તમને કેના આપ્યા હતા, તો કે ઝીંકના. આટલા પરમાણુનું દળ. તો તમને હવે આખું વિચીને આવડી જશે કે ઝીંકના પણ તમે 1 મોલ જેટલા લ્યો, બરાબર છે. અહીંયા તમે Zn રાખો અને જો એના પરમાણુની સંખ્યા તમે આટલી રાખો તો એ કેટલા મોલ કહેવાય, તો કે 1 મોલ કહેવાય. અને એનું વજન કરો તો કેટલું કહેવાય, 70 ગ્રામ. તો મેં તમને આટલા પરમાણુનું વજન પૂછ્યું એટલે આખું વીંચીને જવાબ શું આવશે, 70 ગ્રામ. કેમ આટલું જ આવે એ આપણે મેથેમેટિક્સથી જો ભણવું હોય તો વળી પાછું છે ત્રિરાશિ મૂકીએ. આ સોડિયમના આટલા પરમાણુ હોય તો આપણને ખ્યાલ છે કે સોડિયમના 1 પરમાણુનું દળ કેટલું થશે, તો કે ઇટ ઇઝ સોડિયમના 1 પરમાણુનું દળ એ 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ છે. આ છે એ હાઇડ્રોજનના 1 પરમાણુનું દળ છે. એના કરતાં સોડિયમ કેટલા ગણો વજનદાર હોય, તો કે 23 ગણો. ઇટ મીન્સ કે 1 પરમાણુનું વજન આટલા ગ્રામ. તો 6.022 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુનું વજન કેટલું. તો શું જવાબ આવ્યો, તો કે 6.022 એને ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 23 એને ગુણ્યા 1.66 અને 10⁻²4 આટલા ગ્રામ આવશે. હવે આને તમે સમજવા માટે 6 કહી દો અને આને તમે સમજવા માટે 1.66, તો 16 × 96 એટલે અંદાજિત જવાબ કેટલો આવશે, તો કે 10ની આજુબાજુ. 10 પછી આ અને આ બધાથી કેટલું આવશે, તો કે 10⁻1 23 અને -24 એટલે ઘાતનો સરવાળો થાય. એટલે આનો નાનો ગુણાકાર એ આપણે 10 લખ્યો, ઘાતનો સરવાળો 10⁻1 અને આયા છે એ 23. હવે 10⁻1 અને 10⁻+1 એટલાનો જવાબ છે એ કેટલો આવે, 10ની શૂન્ય ઘાત એટલે 1. એટલે પાકો જવાબ કેટલો આવ્યો, તો કે 23 ગ્રામ. તો તમે તો આખું વિચીને કહી દીધું હતું કે જવાબ કેટલો આવશે, 23 ગ્રામ. હવે હું આ ઝીંકનો દાખલો આમાં ફિટ કરી દઉં, બરાબર છે. તો સ્ટાર્ટ ક્યાંથી થશે, તો કે સોડિયમની જગ્યાએ શું આવશે, ઝીંક. ઝીંકના 1 પરમાણુનું વજન કેટલું થાય, તો કે હાઇડ્રોજનના 1 પરમાણુ કરતાં 70 ગણું થાય. એટલે કે 1 પરમાણુનું દળ આટલા ગ્રામ, તો આટલા પરમાણુનું દળ કેટલા ગ્રામ. તો ગુણાકાર કરવા જઈએ આપણે તો બધી રાશિ એ જ રીતે જ આવશે. જ્યાં આયા 23 હતા ત્યાં ખાલી કેટલા થઈ ગયા છે, 70. ઇટ મીન્સ કે આ જે 23 હતા એની જગ્યાએ 70. આનો નાનો ગુણાકાર તો ફિક્સ આટલો જ આવશે. આ એક ઘાત છે એટલી જ આવશે. આ ઉડી ગયા તો છેલ્લે જવાબ શું આવ્યો, 70 ગ્રામ. તો ઇટ મીન્સ કે આ સંખ્યા જ મેજિક છે કે કોઈ પણ તત્વ છે એની સંખ્યા આટલી લઈએ, આટલા પરમાણુ લ્યો એટલે દળ ઓલવેઝ કેટલું આવશે, તો કે એના પરમાણુ ભાર જેટલું. આઈ એમ શ્યોર કે આમાં તમને હજી શું કહેવાય પ્રેક્ટિસ કરશો પછી છે એ આવડશે. હવે તમને હું થોડુંક હોમવર્ક આપું, એ તમારે વ્યવસ્થિત રીતે જેમ રેગ્યુલર કરીને મોકલો છો એ રીતે મોકલવાનું છે. શું લખીશ આજ વખતે આપણે, તો કે 5 ગ્રામ ઝીંકમાં કેટલા મોલ હોય, બરોબર છે. તો અહીંયા તમારે શું શોધવાના છે, મોલ. પછી શું કહીશ, તો કે 3 મોલ ઝીંકમાં 3 મોલ ઝીંકનું દળ ખાલી જગ્યા ગ્રામ. ઇટ મીન્સ કે આયા મેં તમને દળ આપ્યું અને મોલ પૂછ્યા. બીજા દાખલામાં મોલ આપ્યા અને દળ પૂછ્યું. ત્રીજું આપણે મોલમાંથી સંખ્યામાં જઈએ તો કે 2 મોલ ઝીંકમાં ખાલી જગ્યા પરમાણુ હોય. એટલે તમને શું આપ્યું, મોલની સંખ્યા આપી, એમાંથી પરમાણુની સંખ્યા શોધવાની છે. અને આજુ વખતે 6.022 ગુણ્યા 10⁻24 આટલા પરમાણુ હોય ઝીંકમાં
ખાલી જગ્યા મોલ હોય. ઇટ મીન્સ કે આયા મોલમાંથી પરમાણુની સંખ્યા, આયા પરમાણુની સંખ્યામાંથી મોલ. પછી આ તો મેં તમને આપેલો જ છે, છતાં એકવાર આપી દઉં છું. 7 ગ્રામ ઝીંકમાં ખાલી જગ્યા પરમાણુ, એટલે કે વજન આપ્યું, પરમાણુની સંખ્યા પૂછી, અને ફરી પાછું 6.022 × 10⁻25 આટલા ઝીંકના પરમાણુનું દળ ખાલી જગ્યા ગ્રામ હોય છે. હું કાલે છે એ આ બધા આન્સર સાહેબ કરાવડાવીશ, એટલે પર્સનલી બધા વિદ્યાર્થીઓને એક એકને જવાબ આપીશ. થોડુંક શક્ય નથી બનતું, કારણ કે આપણે એડમિશનની પ્રોસિજર બધી ચાલતી હોય. તમે તમારા જવાબ રેડી રાખજો, મોકલજો મને, પણ હું તમને આ બધા છે એ ન્યુમેરિકલ્સ આયા સોલ્વ કરાવડાવીશ. થેન્ક યુ વેરી મચ.